સંસદ સત્રનો આજે ત્રીજો દિવસ. લોકસભામાં જજીસની સંખ્યા વધારવા અંગે તેમજ રાજ્યસભામાં રાષ્ટ્ર અપમાન ગૌરવ વિધેયક સૂચિબદ્ધ. વિપક્ષના હોબાળાને કારણે વેડફાયા 2 દિવસ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉત્તર મેસેડોનિયાના યાત્રાએ. સ્કોપ્જે મ્યુઝિયમમાં ગાંધીજીની પ્રતિમાનું કરશે અનાવરણ. ઉત્તર મેસેડોનિયામાં સંસદને સંબોધન કરી દ્વિપક્ષીય સંબંધોને ગાઢ બનાવવા પર મૂક્યો ભાર. રામ મંદિર ટ્રસ્ટની 2 દિવસીય બેઠક. બેઠકમાં દાન ચોરી પ્રકરણ તેમજ મંદિરની વ્યવસ્થા અને વિવિધ સમિતિના પુનઃગઠન અંગે થશે મહત્વની ચર્ચા. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી ફિલિપિન્સની મુલાકાતે. આસિયાન ભારત વ્યાપક રણનીતિક ભાગીદારીને મળશે વેગ. ક્વાડ વિદેશ મંત્રીની બેઠકમાં પણ થશે સામેલ. ભારતીય નૌસેનામાં ASW સ્વદેશી યુદ્ધપોત માલવનને ઔપચારિક રીતે કરાશે સામેલ. માલવન આત્મનિર્ભર અને સશક્ત ભારતનું પ્રતીક. યુદ્ધ જહાજોના નિર્માણની દિશામાં મોટી ઉપલબ્ધિ. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધબધબાટી. છેલ્લા 24 કલાકમાં 173 તાલુકામાં નોંધપાત્ર વરસાદ. કપરાડામાં સૌથી વધુ 15.63 ઇંચથી જળબંબાકાર. જળાશયોની સલામતી માટે ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠકમાં આગોતરું આયોજન. આજે નવસારી, વલસાડ, દમણમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ. દમણ ગંગા નદી 2 કાંઠે તો નવસારી અને દમણમાં શાળા, કોલેજો, આંગણવાડીઓ વરસાદને પગલે બંધ રાખવાના આદેશ.